એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરીશું એસી સેમેસ્ટર 3માં આવતો કયો સબ્જેક્ટ? તો કે નેટવર્ક નહીં પણ એના લગતો એટલે કે કોમ્પ્યુટર નેટવર્કિંગ. બે કોડ તમારા લાસ્ટ 3 આંકડા છે 131. ઘણા બધા મિત્રોને કન્ફ્યુઝન થાય કે જીટીયુ એક્ઝામ સર નજીક આવે છે, તમારા માટે કંઈ મટીરિયલ હોય ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજમાં સારું એવું પ્રેઝન્ટેશન હતો તો કંઈક તૈયાર કરો તમે વાંચી શકીએ. એને ધ્યાનમાં રાખીને જીટીયુ એક્ઝામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સાથે તમારો સબ્જેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. કયો તો કે મિત્રો આની પહેલાં આપણે આઈટી માટે બનાવ્યું હતું. અત્યારે કોમ્પ્યુટર નેટવર્કિંગ તમારો સબ્જેક્ટ છે નવા ડીઆઈ કોર્સ સાથે. તો બધા મિત્રોને જીટીયુ એક્ઝામ માટે જે મિત્રોને પાસ થવું હોય ફ્રી ઓફ કોસ્ટ એને આ વિડીયો લાસ્ટ લગી જોવાનો છે. જો એસી સેમેસ્ટર 3માં તમે હજુ સુધી જોઈન્ટ ના થયા હોય વોટ્સએપ ગ્રુપમાં, બધા સેમેસ્ટરના આઈએમપી પ્રશ્નો પ્લસ સેમેસ્ટર 3ના આઈએમપી પ્રશ્નો મળ્યા હોય તો તમને હેઠે વોટ્સએપ ગ્રુપ સેમેસ્ટર 3 એસીની લિંક મળી જશે. જોઈન થઈ જવાનું છે, તમે દોસ્તોને પણ એડ કરી શકશો. એમાં તમને એ ટુ ઝેડ મટીરિયલ બધું એ ટુ ઝેડ અપડેટ જીટીયુની ઓફિશિયલ બધું જ માહિતી મળતી રહેશે. આ જીટીયુ એક્ઝામમાં પૂછાતા ટોપ આઈએમપી પ્રશ્નો છે. યુટ્યુબ ચેનલને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું રહેશે, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો ફ્રી ઓફમાં તમે લાભ લઈ શકો. ચાલો મિત્રો આપણે મટીરિયલ તરફ આગળ વધીએ. તો તમારો બ્રાન્ચ તમને ખબર જ હશે, આપણી યુટ્યુબ ચેનલ છે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. બરાબર છે. જીટીયુના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નની જો વાત કરીએ તો અહીંયા છે કોમ્પ્યુટર નેટવર્કિંગ. ઇંગ્લિશ ગુજરાતી બંને લેંગ્વેજમાં તમે મિત્રો પ્રશ્ન છે એ આપેલા છે. તમારે કોઈને સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો. હું પ્રેઝન્ટેશન સમજાવું છું એટલે ડાઉનલોડ પર લિંક છે એ અલગથી હું મૂકીશ નહીં, બટ આમાં જે મિત્રો સ્ક્રીનશોટ પાડવો હોય એ પાડી શકે છે અને પ્લસ તમારે વાંચવા માટે પીડી બનાવી શકે છે. અહીંયા ગુજરાતીમાં ઇંગ્લિશમાં આપેલ છે. હવે છે ચેપ્ટર વાઇઝ તમને બધા પ્રશ્ન જોવા મળી જશે. જો અહીંયા 8 પ્રશ્ન છે એ ઇંગ્લિશમાં થયા કે મેં એક્સપ્લેન એની ટુ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન સ્ટાન્ડર્ડ. કોઈ પણ શબ્દ છે ને ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં. હવે ઘણીવાર ટેકનિકલ માર્ક્સ કપાય એનું પાછળનું કારણ પેલું હોય કે તમે વર્ડ છે અઘરા અમુક હાર્ડ એ તમે પ્રોપર યાદ રાખો. આપણે આપણી ગુજરાતી લેંગ્વેજમાં ગમે એ બોલતા હોય છે પણ એક ધ્યાન રાખજો, કેમ ગુજરાતીમાં આપેલ છે તો બધા મિત્રો વાંચી શકે. કોમ્પ્યુટર નેટવર્કની વ્યાખ્યા આપો અને તેનો ઇતિહાસ સમજાવો. હવે ઇંગ્લિશમાં એ શું થાય તો કે ડિફાઇન કોમ્પ્યુટર નેટવર્ક એન્ડ એક્સપ્લેન ઇટ્સ હિસ્ટરી. બરાબર છે. તો એ રીતે ખાસ તમારે જોઈ લેવાનું છે. જે મિત્રો સ્ક્રીનશોટ પાડવો હોય એ પાડી લેશે અને આટલા પ્રશ્ન તમારે જીટીયુ એક્ઝામમાં વાંચીને જવાના છે. નેક્સ્ટ આગળ વધીએ તો ચેપ્ટર 2 આવશે. એમાં પણ ઉપર ઇંગ્લિશમાં હશે, હેઠે ઇંગ્લિશ ગુજરાતીમાં હશે, બંનેમાં પ્રશ્ન આપેલા છે. તો જીટીયુ એક્ઝામમાં બધા મિત્રોને એસી સેમેસ્ટર 3માં નવા ડીએ સબ્જેક્ટ કોર્સ સાથેનું બેસ્ટમાં બેસ્ટ પ્રશ્ન છે, બેસ્ટમાં બેસ્ટ મટીરિયલ છે તમારે તૈયાર કર્યું છે. તો બધા મિત્રોને એટલું વાંચવાનું છે, જીટીયુ એક્ઝામ સારી રીતે પાસ થઈ જવાની છે. ખબર છે. બસ બીજું કાંઈ પ્રશ્ન હોય કે પૂછવું હોય તો પૂછી શકો છો અને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે તમે આપણી યુટ્યુબ ચેનલ તરફથી બધી જ માહિતી એ ટુ ઝેડ અપડેટ બધું મળતું રહેશે. કોઈને કોમેન્ટ હોય તો પૂછી લેજો. ઓકે, તમારા દોસ્તોને પણ શેર કરજો સેમેસ્ટર 3ના. અહીંયા બધું જ મટીરિયલ આપેલ છે. આવી રીતના પ્રશ્ન છે એક તમને સમજાવતો નથી, બટ તમને મટીરિયલ બતાવું છું અને એ પ્રમાણે તમારે ચેપ્ટર વાઇઝ જીટીયુ એક્ઝામની સારામાં સારી પ્રિપેરેશન છે કરવાની છે. જેટલા બને એટલા પ્રશ્ન છે મિત્રો એ વાંચો અને સોલ્વ કરી નાખો. અને આકૃતિ હોય તો ફિગર ડાયાગ્રામ કંઈ પણ હોય તો ડ્રો કરો, જેથી કરીને માર્ક્સ મળશે. એ પણ તમને સમજાવવાનું છે હું કે કઈ રીતે તમારા માર્ક્સ છે એ સ્કોર થઈ શકે છે. આટલા પ્રશ્ન બધા મિત્રોને ખાસ કરી નાખવાના છે. ખબર છે. બીજું કંઈ કોઈને પ્રશ્ન હોય પૂછવાનું હોય મિત્રો મને કોમેન્ટ કરજો, હું તમને આન્સર આપીશ. રેડી. અને જો પોસિબલ હશે તો નેક્સ્ટ ટાઈમ તમે બધા સબ્જેક્ટના સોલ્યુશન સાથે પ્રોવાઈડ કરશે અને બને એટલું બેસ્ટ મટીરિયલ તમને તૈયાર કરવામાં આવશે. હવે વાત કરીએ કે જીટીયુ એક્ઝામના માર્ક્સ છે ક્યાં કપાય. પહેલો પોઈન્ટ એ કે મિત્રો છે આકૃતિ ફિગર ડાયાગ્રામ છે કમ્પલસરી કે ફરજિયાત કે કંઈ દોરતા જ નથી, પાકા છે કે બોલાવે છે. જો આકૃતિ ફિગર ફૂલ માર્ક્સ મળે છે, નિયમ છે જીટીયુનો. આકૃતિ આખી સાચી હોય કોઈ પણ ડાયાગ્રામની હોય કોઈ પણ, એમાં તમે નામ નિર્દેશન આપ્યું મીન્સ કે લખ્યું હોય કે આ પાર્ટ આ છે આ વસ્તુ આ છે તો એના ફૂલ માર્ક્સ છે. એ દોરો એના કારણે તમારે ઓછી મહેનતે વધારે માર્ક્સ આવશે. બીજા નંબર કે જીટીયુની પેપર સ્ટાઇલ પ્રમાણે જીટીયુનું પેપર લખો, જેથી કરીને માર્ક્સ છે પૂરેપૂરા મળે અને વ્યવસ્થિત ચેક થાય અને વધારે માર્ક્સમાં વધારો અને ગ્રોથ જોવા મળે. સાચું લખ્યું હોય પણ પેપર સ્ટાઇલ આડાવડી લખી હોય પાકા ચીકીચ બોલાવી આપણે તો પછી માર્ક્સ સાચું હોય તો કપાય છે. એટલી વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. ત્રીજા નંબરનું હોય કે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું જ બધા મિત્રોને લખવાનું, જેટલું આવડે એટલું. ચોથું હોય કે સિક્વન્સમાં અને લાઇનમાં લખવાનું છે. આટલા પોઈન્ટ તમે ખાસ ધ્યાન રાખશો તો તમારે ફેલ થવાના ચાન્સ છે 25% મિત્રો ઓટોમેટિક ઘટી જશે. અને બીજું આઈએમપી કર્યું હોય એટલે ક્યાંય ટેન્શન લેવાની કોઈને કાંઈ જરૂર નથી. ગમે એવું પેપર મિત્રો હાર્ડ નીકળીને આટલું વાંચેલું હોય પછી તમે સોલ્યુશન કરેલું હોય, એક્ઝામમાં લેક્ચર ભર્યા બધું કર્યું હોય એટલે 23 માર્ક તમારે રમતા રમતા અને આરામથી આવી જાય, કાંઈ પણ પ્રોબ્લેમ કે ટેન્શન લીધા વગર. તો કોમ્પ્યુટર નેટવર્કિંગ ડીએસ કોડ પણ તમને આપેલું છે અને ઘણા સબ્જેક્ટ એવા છે કે બદલી ગયા છે. સેમ 3ના 1માં ને એક આડાવડું કર્યું પણ મિત્રો થોડુંક ચેન્જ થયું, બાકી તો એને એવું જ હોય છે. ઓકે,
તો બધા મિત્રો છે એસીના તમારા દોસ્તોને શેર કરો વિડીયો અને પ્રિપેરેશન ચાલુ કરી દો. બીજો કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, બરોબર મિત્રો. અને બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો છે તમારા પ્લેલિસ્ટ છે બ્રાન્ચ વાઇઝ સેમેસ્ટર વાઇઝ બધું જ મટીરિયલમાં અપલોડ કરેલ છે, એડ કરેલ છે અને વોટ્સએપ ગ્રુપમાં પણ સેન્ડ કરવામાં આવશે. બીજો કોઈ ડાઉટ કરી હોય તો યુટ્યુબમાં કોમેન્ટ કરો અથવા ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. ઓકે મિત્રો, વિડીયોને પૂરો કર્યો છે. ઓલ ધી બેસ્ટ યોર જીટીયુ એક્ઝામ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ.